નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। અવારનવાર જે મિત્રતાની સરાહના થઈ અને વળી એ જ મિત્રતા શંકાના દાયરામાં આવી, અનેકો સવાલો ઊભા થયા, ત્યારે આજે ફરી એકવાર એ જ મિત્રતા ચર્ચામાં આવી ને સવાલો ઊભા કરી ગઈ। એ જ મિત્રતા કે જેની પર દુનિયાભરની નજર, ટ્રમ્પ મોદીની મિત્રતા। આ ચર્ચા આજે ફરી એટલા માટે ઉઠી કારણ કે પોતાના નિવેદનોથી પલટી મારવાથી જાણીતા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે ફરી એકવાર પોતાના નિવેદનથી પલટી મારી છે અને ભારત અમેરિકાના સંબંધોને ખૂબ જ ખાસ ગણાવ્યા છે। ફરી એકવાર તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મિત્રતા યાદ આવી છે। એવું નિવેદન આપ્યું છે કે જેમાં મિત્રતાની ઝાંખી પણ ખરી અને મિત્ર સાથે નારાજગી પણ ખરી। ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા મિત્રો રહેશે। મોદી મહાન છે, મારું તેમની સાથે સારું છે અને ભારત રશિયા તેલ વેપાર પર હું ખૂબ જ નિરાશ છું, આ નિવેદન આપ્યું ટ્રમ્પે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્રમ્પના નિવેદનની સરાહના કરી છે। અગાઉ આ જ ટ્રમ્પે ભારત અને રશિયાને ચીનના હાથે ગુમાવી દીધાની વાત કરી હતી। આ એ જ ટ્રમ્પ કે જેણે યુદ્ધ વિરામનો વારે વારે શ્રેય ખાટ્યા કર્યો અને રશિયા પાસેથી તેલ ખરીદી પર ભારત સાથે વેર રાખ્યું અને ઝીકી દીધો મસ્ત મોટો ટેરિફ। એક તરફ મિત્રતાના નિવેદનો, બીજી તરફ ભૂતપૂર્વ યુએસ એનએસએ સંબંધો ખતમ થવાનો કરેલો દાવો અને ત્રીજી તરફ ટ્રમ્પ ટેરિફ અંગે બ્રાઝિલમાં યોજાવા જઈ રહેલી બ્રિક્સ બેઠકમાં મોદીના ન જવાનો નિર્ણય, જેનાથી અનેક તર્ક વિતર્કો યોજાઈ રહ્યા છે। એક તરફ ટેરિફ વોરથી આખી દુનિયામાં અમેરિકા ભારતના સંબંધો ખાટા થયાની ચર્ચા છે ને વળી પાછી બંને તરફે મિત્રતાની ઝાંખી કરાવતા નિવેદનો। તો સવાલો તો ચોક્કસ થશે કે કઈ ઘડાઈ રહી છે આ રણનીતિ। ત્યારે ટ્રમ્પના યુટર્ન કેટલી વાર, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી લીપીબેન ખંડાર, કોંગ્રેસમાંથી આપણી સાથે પ્રણવભાઈ સોની જોડાયા છે, માફ કરજો દેવાંગભાઈ શાહ આપણી સાથે વિશ્લેષક તરીકે જોડાઈ ગયા છે અને ઓનલાઈન આપણી સાથે જોડાયા છે નિશ્ચલભાઈ સંઘવી કે જેઓ સિનિયર પત્રકાર છે। આપ ત્રણેય મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। લીપીબેન, મારો પહેલો સવાલ આપને કે જે ટ્રમ્પે અગાઉ ચીનના કારણે ભારતને ગુમાવ્યાની વાત કરી હતી, એ જ ટ્રમ્પનું હવે ફરી એકવાર પલટી મારીને આ નિવેદન સામે આવ્યું છે કે ભારત અને અમેરિકાના સંબંધો તો સારા જ છે। શું કહેશો આ નિવેદન પર? જી, ચોક્કસથી ભારત અને અમેરિકાના સંબંધો તો સારા જ છે। એક મિત્રતાવાળો દેશ હંમેશા રહ્યો છે આપણી સાથે, પરંતુ આજના આપણે ભારતની વાત કરીએ ને તો 2014થી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે દૂરદર્શિતાથી પોતાના વિઝનથી ભારતમાં અનેક એવી નીતિ આપી, અનેક એવી પોલિસી આપી, અનેક એવું અર્થતંત્રને કઈ રીતે મજબૂત કરાય એ પ્રકારની પોલિસીઓ ઘડી, જેનું આજે આપણા દેશમાં એક જ્યાં નવા ભારતનું નિર્માણ થયું છે એનું આપણે એ રિઝલ્ટ આજે જોઈ શકીએ છીએ આપણા દેશમાં કે ભારત જ્યાં રાષ્ટ્રહિત આવે અને જ્યાં રાષ્ટ્ર સુરક્ષાની વાત આવે ત્યારે ભારત દુનિયાના કોઈ પણ દેશનો કોઈ પણ પ્રકારનો દબાણ એ ચલાવી નહીં લેવામાં આવે। આ પ્રકારનો સીધો સંદેશ તમે જોશો તો એ જ્યારે અમેરિકા સાથે ટ્રેડની વાત હોય, અમેરિકા સાથે ટેરિફના મુદ્દાની વાત હોય કે તેલની આયાત નિકાસના મુદ્દાની વાત હોય, કોઈ પણ પ્રકારનું દબાણ જે આપણા દેશના હિતમાં છે, જેમ માનનીય પ્રધાનમંત્રીજીએ પહેલાં પણ કહ્યું છે કે કોઈ પણ પ્રકારનું દબાણ હશે પરંતુ આપણા દેશના ખેડૂતો, આપણા દેશના માછીમારો અને આપણા દેશના જે આ પ્રકારના જે છે પશુપાલકો છે એ એમના હિતમાં જે નિર્ણય લેવાતો હશે એવો જ નિર્ણય લેવાશે ને એમના સુધી કોઈ પણ પ્રકારના આ દબાણ લાગુ ના પડે એના માટેની જ પ્રકારની પોલિસી લેવામાં આવશે। પણ દુનિયાના કોઈ પણ દેશ, આપણે G20માં પણ જોયું કે ભારત હવે ફક્ત એક પ્રકારનું માર્કેટ કે ટ્રેડ નથી, આપણે એક મેન્યુફેક્ચરિંગ હબ બની ગયા છે અને ભારત હવે જે ગ્લોબલ પોલિસી મેકિંગ હોય એમાં ભારતનું અને મોદીજીની લીડરશિપનું એક ખૂબ મોટું મહત્વ આપણે જોઈ શકીએ છીએ। અને આજે તમે જુઓ તો ભારતે ગ્લોબલ લેવલ પર ખૂબ જ
એક આત્મવિશ્વાસથી આત્મનિર્ભર દેશ તરીકે ઉભરી આવ્યો છે અને ખૂબ જ ગૌરવપૂર્વક આપણે ગ્લોબલી જોયા છે. જેમ કે ગ્લોબલી તમે જુઓ તો દુનિયાએ ખૂબ મોટી નોંધ લીધી છે આ વખતે. એ છે ઓપરેશન સિંદૂર, કે આપણે ફક્ત આપણા અર્થતંત્ર માટે આત્મનિર્ભર નથી બન્યા, પરંતુ જ્યાં રાષ્ટ્ર સુરક્ષાની વાત આવે છે ત્યારે આપણે ડિફેન્સમાં પણ પૂરેપૂરા આત્મનિર્ભર બની ચૂક્યા છે. એ પ્રકારનું આજે આપણે જે દુનિયાને, દરેક દેશને આપણે સાબિત કરીને બતાવ્યું છે કે ભારત આજે આર્થિક રીતે, ડિફેન્સની રીતે ને બધી જ રીતે આત્મનિર્ભર દેશ બને એ પ્રકારની પોલિસી મોદીજીના નેતૃત્વમાં આપણને મળી છે. અને એ જ કારણ છે કે અમેરિકા હોય, યુરોપ હોય, કોઈ પણ પ્રકારના કોઈ એક દેશ પર આપણે આધારિત નથી, પરંતુ આપણે આપણી પોલિસી, આપણું માર્કેટ, આપણી મેન્યુફેક્ચરિંગ શક્તિ અને 140 કરોડ દેશવાસીઓ એ આપણે આત્મનિર્ભર ભારતનું આપણે નિર્માણ કર્યું છે મોદીજીના નેતૃત્વમાં. અને એ જ કારણ છે કે અમેરિકા હોય કે કોઈ પણ દેશ હોય, ભારત પોતાના રાષ્ટ્રહિત સામે કોઈ પણ પ્રકારનું દબાણ કોઈ દેશથી ચલાવી નહીં લે. જી બિલકુલ. નિશ્ચલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જો અમેરિકા અને ભારતના સંબંધો સારા જ છે તો પછી બ્રાઝિલમાં જે બ્રિક્સ બેઠક યોજાવાની છે તેમાં પીએમ મોદીનો ન જવા માટેનો નિર્ણય કેમ? જે વ્યક્તિ છે, જે રીતે આજે એને ટ્રુથ સોશિયલ પોતાનું સોશિયલ મીડિયા ચેનલ છે એના ઉપર ભારતને મિત્ર ગણાવ્યો છે અને અચાનક જ એવું કરેલ છે અને પછી આપણા વડાપ્રધાનશ્રીએ એને રિટેલિએટ કર્યું છે. તો ટ્રમ્પ જે છે એ એવા વ્યક્તિને ગુજરાતી સ્લેંગમાં એક શબ્દ છે જે ગુજરાતની શેરીઓમાં બોલાય છે કે આવા વ્યક્તિને આપણે બોલ બચ્ચન કહીને બોલાવતા હોય છે. એ ધ પ્રોબ્લેમ ઇઝ નોટ પોલિસી. જે પોલિસી ફોર્મ કરે છે પ્રોબ્લેમ નથી, પણ એની જે ઇમ્પલ્સિવનેસ છે, જે ઘડી ઘડી ચેન્જીસ કરે છે, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. અને આપણો નિર્ણય સાચો જ છે બ્રાઝિલ વાળો. અને એવું કહેવાય છે, વર્ષોથી એક કહેવત છે કે વોશિંગ્ટન ડઝન્ટ હેવ એલાઇઝ, દે હેવ ઓનલી ક્લાયન્ટ્સ. એટલે એ લોકો જેની સાથે સારો વેપાર હોય, જેને ફાયદો થાય એની સાથે વધુ સારા રિલેશન રાખતા હોય છે. એટલે મને એવું લાગે છે કે આ જે ટ્રમ્પની નીતિ છે ટેરિફ, એનાથી થોડો સમય ચોક્કસ પ્રોબ્લેમ આવશે કારણ કે ભારતનો ઘણો વેપાર છે એની સાથે. પણ તમે આખી દુનિયા જોવો તો 700 બિલિયન લોકો, એટલે 700 કરોડથી વધુ લોકોનું એક પોપ્યુલેશન, 7 બિલિયન લોકોથી વધુની પોપ્યુલેશન છે. એમાંથી 30-35 કરોડની પોપ્યુલેશન અમેરિકાની છે. તો બહુ મોટા માર્કેટ્સ છે આપણી પાસે જે સર્વ કરી શકીએ. ગુજરાતી વેપારીઓ તો એવું હોય છે કે ધારો કે અમદાવાદનો વેપારી હોય ને બહુ માલ નો વેચે તો બાજુમાં બરોડા જઈને વેચે, સુરત જઈને વેચે, નાના ગામડામાં જઈને વેચે. તો એ તો આપણી ખાસિયત જ છે. તો બસ, થેન્ક યુ. જી બિલકુલ. દેવાંગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે પેલા યુદ્ધ વિરામ આવ્યું સામે, પછી હવે ટેરિફનો જે આપણે સામનો કરી રહ્યા છે અને તે બાદ આજે નિવેદનો સામે આવ્યા છે. શું લાગી રહ્યું છે? ભારત અમેરિકાના સંબંધોમાં સુધારો કે પછી આ કોઈ ખતરો? નહીં, સુધારો પણ નહીં અને ખતરો પણ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પની પાછળ યુએસના વાઇસ પ્રેસિડેન્ટ છે, એણે એવું ક્લિયર કર્યું છે કે ભારત રશિયા પાસેથી જો ક્રૂડ ખરીદવાનું બંધ કરે તો અમે 25% ટેરિફ નાબૂદ કરી શકીએ એમ છે. એટલે આ એક પ્રકારનું શરતી સમાધાન છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પને સારામાં સારી રીતના ભારતીયોની ખરીદ શક્તિ અને ભારતીયોની મેન્યુફેક્ચરિંગ પાવર, આ બંને વસ્તુ જે છે, આજે એણે ટેરિફ નાખી દીધો, બરાબર છે, પણ ભારતની એવી વસ્તુઓ કે જે યુએસ એક્સપોર્ટ થાય છે એમાં માત્ર ગરજ ભારતને બિઝનેસ કરવાની છે એવું નથી. એની સાથે સાથે અમેરિકામાં પણ એ વસ્તુઓની જરૂરિયાત છે. આજે બીજી વસ્તુ એ છે કે નાસાની અંદર ગણીને જો ટોપ લેવલનો 20% સ્ટાફ ભારતમાં આવીને ઇસરો જોઈન કરે ને તો અમેરિકાએ પોતાના પ્રોગ્રામો છે ને, જે સ્પેસ પ્રોગ્રામ, એ ઓછામાં ઓછા 15-20 વર્ષ પાછા ઠેલી દેવા પડે ને, એ હાલત એની થઈ જાય એવું છે. અને યુએસમાં 35 કરોડની જે વસ્તી છે, જે મારા અન્ય જે વિશ્લેષક છે એમણે જે જણાવ્યું, એ 35 કરોડની વસ્તીમાંથી અલગ અલગ દેશોની વસ્તીઓ જે છે એમાં ભારતની વસ્તી મહત્તમ છે. અને ભારતીયો ત્યાં મહત્તમ કક્ષાની અંદર ટેક્સથી લઈને બીજી તમામ પ્રકારની ઇન્કમ્સ જે છે ને એ યુએસને કરી આપે છે. એટલે હા, હું એટલું કહીશ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે ને એ એક પ્રકારનું અત્યારના સારું ના લાગે યુએસના પ્રેસિડેન્ટ છે, પણ એ ઉડજુડિયું વ્યક્તિત્વ છે. એને ઘણા પ્રેશર નાખે. એને પીએમ મોદીને જ્યારે પાકિસ્તાનના જે આર્મી ચીફને બોલાવ્યો હતો ત્યારે પીએમ મોદીને શું કરવા માટે બોલાવતા હતા? આપણા મોદી જે હતા એ બહુ હોશિયાર હતા. એને ખબર હતી કે એ વખતે ત્યાં પાકિસ્તાનના આર્મી ચીફ જોડે મોદી હાથ મિલાવીને ટ્રમ્પ પોતે આખી જે યુદ્ધ જે અટકાવ્યું છે એનું પોતાને
પોતાના જે જસ્ટ લેવો હતો ને એના માટે એમણે પીએમ મોદીને ઇન્વાઇટ કર્યા હતા. અને ઇવન ત્યાં સુધી બહાર આવ્યું છે કે ટ્રમ્પે હમણાં 10-12 દિવસ પહેલાં 4 થી 5 ફોન કર્યા, પણ મોદીએ ઇવન ફોન ઉપાડવાની પણ દરકાર નથી કરી. કેમ કે એક બહુ ક્લિયર કટ વાત છે કે દેશ હિતની સામે બીજી કોઈ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસની અંદર કે આ રીતના ટેરિફ નાખવાના, અગર ટ્રમ્પની હિંમત છે તો 50% ટેરિફ ચાઇના ઉપર નાખીને બતાવી દે. શેના માટે ચાઇના ઉપર નથી નાખતા? કેમ કે એને ખબર છે કે ચાઇનાનું જે માર્કેટ છે ને એના ઉપર અમેરિકા નિર્ભર છે. અને એ જ રીતનું ભારત અમેરિકા વચ્ચે છે કે અન્ય કોઈ પણ બે દેશો વચ્ચે જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતું હોય છે ને ત્યારે બંને દેશોને એકબીજા ઉપર નિર્ભર રહેવું પડે છે. મેડમે જેમ કીધું લિપિ મેમે કે ભારત અત્યારે ઘણી બધી રીતે આત્મનિર્ભર થઈ રહ્યું છે. ઇવન આખું અમેરિકાનું સ્પેસ માર્કેટ છે ને એ ઇન્ડિયાએ તોડી નાખ્યું છે. જો જે લોકોને ખબર ના હોય એ લોકોને કહી દઉં કે અમેરિકા કેટલાય વિશ્વના એવા દેશો છે કે જે ઉપગ્રહ છોડી તો શકે, ઉપગ્રહ બનાવી તો શકાય, પણ એને અમેરિકાનો છોડવાનો ખર્ચો નથી પોસાતો. એ તમામને ઇસરોએ પોતે વ્યવસ્થા કરી આપી અને અમેરિકા જે ચાર્જીસ લે છે ઉપગ્રહ છોડવાના એના કરતાં 10%, માત્ર 10%, મતલબ કે અગર અમેરિકા $1 કરોડ લેતું હોય તો ભારત $10 લાખ ઉપગ્રહ છોડી આપ્યા. અને એના કારણે ઇસરો છે ને એક ભારતનો બહુ મોટો કમાઉ દીકરો બની ગયો છે વિદેશી ઊંડિયામણ માટે. પ્લસ ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થવાના કારણે ભારતમાંથી છોડાયેલો ઉપગ્રહ છે જે શ્રી હરિકોટામાંથી, એ ઉપગ્રહ સીધો જ ભ્રમણ કક્ષામાં મુકાઈ જાય છે. એટલે આ તમામ કક્ષાઓએ ભારત અમેરિકાને બરાબર ટક્કર આપી રહ્યું છે. અને ડોનાલ્ડ ટ્રમ્પને બહુ સારામાં સારી રીતના સમજ પડી ગઈ છે કે જો એ વધારે વાર લગાડશે અને જો ભારત, ચાઇના અને રશિયા વચ્ચે જો એક સંધિ થઈ ગઈ અને એ સંધિ જો લાંબો સમય ચાલી તો અમેરિકાને આ લેવલ પર કેટલું નુકસાન ભોગવવું પડે એવું છે. એટલા માટે બહુ સારામાં સારી રીતના, પણ એની પાછળ એને જે એના ઉપરાષ્ટ્રપતિએ જેમ કીધું છે કે અગર તમે રશિયા પાસેથી, શેના માટે ભારત ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી લેવાનું બંધ કરે? શું કરવા બંધ કરે? અગર ભારતને ક્રૂડ ઓઇલ ત્યાંથી સસ્તામાં મળે છે, સારી રીતના મળે છે. આજે રશિયા અને યુક્રેનનો જે કોઈ પ્રોબ્લેમ છે એ ઊભો કેમ થયો? એ ઊભો થયો કે કોઈ પણ દેશ પોતાના આંગણે નાટોની સેના બરદાસ્ત કરી શકે નહીં. અને એના કારણે રશિયાની વાત બિલકુલ સાચી છે કે અગર યુક્રેન નાટોની સેના જે છે એ ના લાવે તો મારે એની જોડે યુદ્ધ નથી કરવું. કેમ કે ત્યાં 15 દેશોની સેનાના સૈનિકો લડવા આવે છે, જ્યારે રશિયાએ પોતાના સૈનિકોને કુરબાન કરવા પડે છે. મુખ્ય ઝઘડાની પ્રોબ્લેમ આ છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ અથવા તો અમેરિકાના કોઈ પ્રેસિડેન્ટ સ્વીકાર નથી કરતા. અને રશિયાએ ક્યારે પહેલાં પણ યુક્રેન ઉપર એવા કોઈ હક દાવા નથી કર્યા કે ભાઈ આ વિસ્તાર અમારો છે ને તમારે અહીંથી આવવું જોવું પડે, કે કોઈ એને યુદ્ધ કરવાના એવા પ્રયત્નો નથી કર્યા. પણ કોઈ પણ દેશ પોતાના આંગણે નાટોની સેના બરદાસ્ત ના જ કરી શકે. એટલે બધી જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પની આમાં ભારતની સામે હારથી, અને ભારતની 145 કરોડ વ્યક્તિઓની ખરીદ શક્તિ એવી સોલિડ છે ને કે અમેરિકા બી જો અહીંયા ઇમ્પોર્ટ કરવાનું, એક્સપોર્ટ કરવાનું બંધ કરી દે ને તો એના દેશને ખાસું આર્થિક નુકસાન જાય એવું છે. બાકી તો જે કોઈ પણ બેઠા છે વિશ્લેષક એ સમજદાર જ છે, જે કોઈ પણ મારી સાથે બેઠા છે. પણ આટલા નુકસાનીઓ જે છે ને એ પછી હું નથી માનતો કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ બધી નાટક જે છે ને એ લાંબુ ચલાવી શકે. જી બિલકુલ. લિપિબેન, શું કહેશો? એક તરફ ભારતના રશિયા સાથેના સંબંધો સારા હોવાની વાત થઈ રહી છે, એક તરફ ચીનની પણ એવી વાત છે કે ચીન ઉપર અમેરિકા જે ટેરિફ છે વધારે લગાવી નથી રહ્યો, તો એના સંબંધો પણ સારા છે. અને બીજી તરફ હવે ભારત પણ ચીન સાથે તાલમેલ મિલાવી રહ્યું છે. કયા સંબંધો ક્યાં, કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ વ્યાપારની દ્રષ્ટિએ? આપણે ટ્રેડ અને અર્થતંત્રની દ્રષ્ટિએ જોઈએ ને તો ભારતમાં એટલા બધા અર્થતંત્રને મજબૂત કરવા છેલ્લા 10-11 વર્ષમાં જે નિર્ણયો લેવાયા, જે પ્રકારની પોલિસી ઊભી કરી, જે પ્રકારે મેન્યુફેક્ચરિંગ હબ આપણે બનાવ્યું, એ પ્રકારની એ બધી પોલિસીના લીધે આજે તમે PIL નામની જે પોલિસી છે એને જુઓ તો એના લીધે આપણે ઇલેક્ટ્રોનિક અને મોબાઈલ બનાવવાનું હબ બની ગયા છે. આવી અનેક પોલિસી છે. અને આ બધી પોલિસીના આધારે ભારત પોતે એટલું મજબૂત અર્થતંત્ર બનીને ઉભરી આવ્યું કે આજે અમેરિકાને જો ચીનનું કોઈ ઓપ્શન હોય તો એ આપણું માર્કેટ અને આપણી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી જ છે. તો એ પ્રકારની મજબૂત અર્થતંત્ર. અને કઈ રીતે આપણે આજે જ્યારે જેમ કહેવાય ને કે આપત્તિને અવસર બનાવવાનું, એ મોદીજીની વિદેશ નીતિને કૂટનીતિનું એટલું બધું મહત્વનું, એમનું જે કહેવાય ને એમનો અંદાજ એકદમ પરિપક્વતાથી આવી કોઈ પણ આપત્તિ આવે ત્યારે કઈ રીતે એને અવસર
સમયસરમાં બદલી લેવો ને એમની વિદેશ નીતિમાં આપણે જોઈ શકીએ છીએ. જેમ કે કેટલા બધા મેન્યુફેક્ચરરની વાત આવે, જ્યારે ટ્રેડ અને ટેરિફની વાત આવી તો કેટલા બધા જુદા જુદા દેશો સાથે ટ્રેડ અગ્રીમેન્ટ કર્યા છે. જેમ કે યુકે સાથે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ કરીને કેટલા બધા વ્યાપારના રસ્તાઓ અને નિકાસને વધુ જોગ મળે એના માટેના રસ્તાઓ ખોલી કાઢ્યા. બીજા પણ કેટલા દેશો સાથે, હાલમાં જાપાન સાથે જે માનનીય પ્રધાનમંત્રીજીએ મુલાકાત કરી એમાં પણ કેટલા બધા ટ્રેડના રસ્તા આગળ ભવિષ્યમાં ખૂબ સારી રીતે વેપાર થઈ શકે ખોલ્યા. અત્યારે તમે SCO સમિટની વાત કરો તો માનનીય પ્રધાનમંત્રીજીના જે દ્રશ્યો જે આપણે ત્યાંથી આવેલા જોઈએ છે એમાં જ આપણને ખબર પડે છે કે વિશ્વમાં ભારતના અર્થતંત્ર અને ભારતના નેતૃત્વનું જે મહત્વ ગૌરવપૂર્ણ ઉભરી આવ્યું છે, આખા વિશ્વ એની નોંધ લીધી છે. એટલે હવે અમેરિકા હોય, યુરોપ હોય, રશિયા હોય, ચાઇના હોય કે એશિયાનો કોઈ પણ પ્રકારનો દેશ હોય, પરંતુ એણે એ વાતને માનવી જ પડે કે ભારત એક મજબૂત અર્થતંત્ર છે, ભારત એક ખૂબ મહત્વનું માર્કેટ છે, મેન્યુફેક્ચરિંગ હબ છે અને ભારતને હવે તમે કોઈ પણ પ્રકાર રીતે ઇગ્નોર કરી શકો એમ નથી. એ પહેલાનો સમય હતો ડૉક્ટર મનમોહનજીના સમયમાં ઈરાન પાસેથી તેલ લેવાની સીધી ના પાડી શકે ને એમની પરિસ્થિતિ કોંગ્રેસ સરકારે એવી દેશની ઊભી નહોતી કરી. પરંતુ આ મોદીજીનું નેતૃત્વ છે જ્યાં દેશહિત અને રાષ્ટ્ર સુરક્ષાની વાત આવે છે ત્યારે કોઈ પણ દેશથી કોઈ પણ દબાણ ચલાવી લેવામાં નથી આવતું. જી બિલકુલ. નિશ્ચલભાઈ, હું આપને પૂછવા માંગીશ, નિશ્ચલભાઈ હું આપની પાસે આવું. આપણી સાથે કોંગ્રેસમાંથી પ્રણવભાઈ સોની જોડાઈ ગયા છે. પ્રણવભાઈ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નિશ્ચલભાઈ, મારો સવાલ પહેલા તમને કે ટ્રમ્પના US ઉદ્યોગ સચિવ હોવર્ડ લુટનીકે વધારાના ટેરિફને દૂર કરવા માટે ભારત પાસે આ 3 શરતો મૂકી છે કે એ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે અને ભારત બ્રિક્સ છોડી દે, અને ત્રીજી શરત છે કે અમેરિકાને ટેકો આપે. ભારત માફી પણ માંગે. શું લાગી રહ્યું છે કે આ શરતો ભારત પૂરી કરશે? કોઈ સવાલ જ નથી. ખરેખર તો અમેરિકાનો પોતાનો જ એક કેપિટલિઝમનો પ્રિન્સિપલ છે અને એના ઉપર જ એ દેશ મહાસત્તા બન્યો છે. અને હવે એ લોકો આપણને એવું કહે છે કે અહીંયાથી તેલ સસ્તું મળે છે તો પણ ન લ્યો, તો એ પોતાની પોલિસીની અગેન્સ્ટ જ જાય છે અને માફી માંગવાની જે બધી વાત છે એ ક્યારેય શક્ય નથી. અને આપણા માન્ય વડાપ્રધાન ક્યારેય એવું માફી માગે જ નહીં, એટલે એ કોઈ શક્ય નથી. આપણે ગુજરાતમાં વેપારીઓમાં એક સિસ્ટમ હોય છે કે જે વાતે વાતે ફરી જાય ને એની સાથે બહુ બિઝનેસ ના કરે. તો ટ્રમ્પ એઝ ઓફિશિયલી મેડ ઇટ ઓફિશિયલ કે વાતે વાતે ફરી જવું. એ એક દિવસમાં 2-3 વાર સ્ટેટમેન્ટ ફેરવી શકે એવો વ્યક્તિ છે. એટલે ઘણી વખત એવું છે કે આવા વ્યક્તિ સાથે બહુ ડીલ કરવા કરતા તો આપણે અન્ય માર્કેટ્સ ગોતીએ, એ જ એનાથી ફાયદો છે. ધારો કે ભારતમાં અત્યારે GST લગભગ એવરેજ 10% ઘટી ગયો, એનાથી ભારતનું માર્કેટ જ 10% મોટું થઈ ગયું, કારણ કે લોકોની બાઇંગ કેપેસિટી 10% વધી ગઈ છે. તો આવી રીતે ઘણી બધી વસ્તુ, ઘણા ઇનોવેટિવ મેઝર્સ શક્ય છે કે થઈ શકે છે. બીજું એક વસ્તુ કહું કે ટ્રમ્પની અગેન્સ્ટમાં અત્યારે અમેરિકામાં જ એક જુવાળ ફાટી નીકળ્યો છે અને એની સામે એક વિરોધ ચાલુ થઈ ગયો છે, જે હજી આવનારા સમયમાં મોટું રૂપ લેશે, સ્વરૂપ ધારણ કરશે. ઘણા લોકોને એવી બીક આવી ગઈ છે કે ટ્રમ્પ કદાચ આના પછી પણ એક ટર્મ હજી કરશે. આપણે એવું માનીએ છીએ કે યુએસમાં એક પ્રેસિડેન્ટ 2 ટર્મ જ કરી શકે એવું જ્યોર્જ વોશિંગ્ટને 18મી સદીમાં 22મું એમેન્ડમેન્ટ તરીકે એવું રાખેલું હતું. પણ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ વખતે એ ચેન્જ થયું હતું ને ફ્રેન્કલિન રૂઝવેલ્ટ 4 ટર્મ સુધી એમણે રાજ કરેલું. તો ટ્રમ્પ ઇઝ કેપેબલ, માર્ક માય વર્ડ્સ, આ પ્લેટફોર્મ પર હું કહું છું કે નવેમ્બર 2028માં જ્યારે ચૂંટણી છે ત્યારે જો ટ્રમ્પને એવું લાગશે કે પોતે જીતી જાય એવું છે તો એ યેનકેન પ્રકારે 3rd ટર્મ કરી શકે એવું લઈ આવશે. જી બિલકુલ. પ્રણવભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે ભારતના વડાપ્રધાન મોદી માટે જે આજે ટ્રમ્પે જે પોતાનું નિવેદન આપ્યું છે, મોદીને મહાન ગણાવ્યા છે અને મૈત્રીનો હાથ જાણે ફરી લંબાવ્યો તે પ્રકારનું આ નિવેદન આપ્યું છે. મોદીએ પણ તેમની સરાહના કરી છે. ત્યારે આ મૈત્રી ભાવના જે નિવેદનો સામસામે થયા છે એ ક્યાંક ને ક્યાંક હવે ટેરિફના વાટાઘાટાનો સંકેત કહી શકાય કે નહીં? વાટાઘાટો કરવા માટે હાથ લંબાવ્યા છે, પરંતુ મહત્ત્વની વસ્તુ તો એ છે કે આ અગાઉ પણ આપણે એક વખત ટ્રમ્પ વડાપ્રધાનના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા હતા. અત્યારે બીજી વખત રાષ્ટ્રપતિ થયા ત્યારે પણ આપણે મોદી સાહેબ હતા અને મોદી સાહેબ કહેતા હતા કે મારા મિત્ર છે અને મિત્રતા અમારી, એના માટે હાઉડી મોદીનો પ્રોગ્રામ કર્યો. ટ્રમ્પને આપણે અમદાવાદમાં લાવ્યા, 100 કરોડ રૂપિયાનો આપણા બોડી જનતાના પૈસાનો ખર્ચાનો દુરુપયોગ કર્યો અને એ બધું થયા પછી પણ
મહત્વની વસ્તુ શું છે કે ક્યારેક આપણે એમ કહીએ છીએ કે ભાઈ ટ્રમ્પ આપણા મિત્ર છે, અમેરિકા આપણો મિત્ર દેશ છે અને આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આપણે પરચેસ કરીએ છીએ. તો રશિયા પાસેથી આપણે ક્રૂડ ઓઇલ પરચેસ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણા મોદી સાહેબના મિત્ર છે, તો પણ છતાં બી એમની ઉપર 25% વધારાનો ટેરિફ લગાવે છે. આપણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ એટલા માટે પરચેસ કરતા હતા, ખરીદતા હતા કે જેથી કરીને રશિયા આપણને ક્રૂડ ઓઇલ સસ્તું આપતું હતું, પણ એ જે ક્રૂડ ઓઇલ સસ્તું આપ્યું એનો જનતાને તો લાભ મળ્યો જ નથી. ક્રૂડ ઓઇલ આજે મનમોહન સિંહની એમાં વાત કરી બેને કે $160 એ વખતે બેરલ ભાવ હતો, આજે $70થી ઓછો કિંમતનો એનો રેટ છે, છતાં પણ જનતાને શું મળ્યું? મહત્વની વસ્તુ એ તમે 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરો છો, 100 કરોડનો ખર્ચો કરી અને આપણે રાષ્ટ્રપતિને બોલાયા, આપણે વગર આમંત્રણે આપણે કોરોનાને આપણે આમંત્રણ આપીને બોલાયા, એ રીતની વસ્તુ થઈ કહેવાય કે ભાઈ જે વખતે અને ગરીબી ઢાંકવા માટે, ગરીબ દેશ છે આપણો ભારત દેશ, તમે 82 લાખ લોકોને ગરીબોને ગરીબ અનાજ આપો છો અને એ જ ગરીબી છુપાવવા માટે તમે ટ્રમ્પ સાહેબને જ્યારે એની આસ્થા ગાસ્તા માટે બોલાવો છો ત્યારે તમે ઝુંપડપટ્ટી સાંધો છો, ઝૂંપડા બંધ કરાવો છો. એટલે કહેવાનો મતલબ એ છે કે દોસ્તી હોય ખરેખર તો આજે તમે બી જોયું હતું કે આપણે જે લોકો દાંગડી અનૈતિક રીતે દાંગડી રહેતા હતા, અમેરિકામાં વસવાટ કરતા હતા, એ લોકોને કઈ પરિસ્થિતિમાં હાથમાં બેડીઓ અને પગમાં એ કરી અને કઈ પરિસ્થિતિમાં એમને અમદાવાદ ઇન્ડિયામાં પાછળ એ કર્યા હતા, ડિપોર્ટ કર્યા હતા. કહેવાનો મતલબ એ છે કે ક્યારેક મોદી સાહેબ એમ કહે છે કે ટ્રમ્પ મારા મિત્ર છે અને ક્યારેક કહે છે કે ચીન મારા મિત્ર છે. તમારા જે શીર્ષક હતું કે યુટર્ન, તો યુટર્ન નથી, આ તો થૂકેલું ચાટવું પડે છે એવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. આપણને પણ ખબર છે કે ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ કોઈ પણ હોય, અમેરિકા એક વ્યાપારિક દેશ છે, એ દરેક દુનિયાના દરેક દેશ સાથે એ વ્યાપાર કરવા માગે છે અને એમની મેઇન એ વસ્તુ છે કે એમને વ્યાપારીકરણ કરવાનું છે. પણ આપણી ભૂલ કહેવાય, આપણા વડાપ્રધાનની ભૂલ કહેવાય કે એ ઓળખી ના શક્યા એમને કે ભાઈ આ કઈ દિશામાં આપણો દેશ જઈ રહ્યો છે. આ તો તમે 140 કરોડ દેશની જનતા છે એને દાવ ઉપર મૂકી અને મારા મિત્ર છે, મારા મિત્ર છે એમ કરી અને આપણે 100 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો અને એમની પાછળ આપણે કોરોનાને એ કર્યું, કોરોનાની મહામારી આપણે એ કરી. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ ગમે તે દિશામાં અત્યારે દેશ જે જઈ રહ્યો છે, જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે, આજે તમે જુઓ ટ્રમ્પની આ જે બેવડી નીતિ છે એ બેવડી નીતિથી આપણો હીરા ઉદ્યોગ ભાંગી પડશે, આપણો કાપડ ઉદ્યોગ ભાંગી પડશે, એની પર કેટલી અસરો પડે છે, કેટલી ગંભીર અસર પડશે અને એ ગંભીર અસરની ઉપરથી કેટલી બેરોજગારી ઊભી થશે. આપણે ઓલરેડી રોજગારી તો આપી શકતા છે નહીં, રોજગારીનો આપણે અહીંયા ઘડી આમ રોજગારીની તકલીફ છે અને આ બીજી બેરોજગારી ઊભી થશે તો એને કઈ રીતે આપણે એને નિર્માણ કરીશું? જી બિલકુલ. દેવાંગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભારતના રશિયા અને ચીન સાથે જે સંબંધો હવે સુધારા પર જોઈ શકાય છે કે જે રીતે બંનેના રાષ્ટ્રપતિઓ સાથે જે પીએમ મોદી મુલાકાતો કરી રહ્યા છે, આ મુલાકાતો ક્યાંક ને ક્યાંક અમેરિકા તરફથી ભારતને કોઈ નુકસાન પહોંચાડવાની ગતિમાં છે? નહીં. જુઓ, હું સૌથી પહેલાં તો પ્રણવભાઈની બી કેટલીક વાતો છે એનો જવાબ આપીશ કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે પ્રમુખો એટલે કે આપણા ત્યાં પ્રધાનમંત્રી શ્રી છે અને અમેરિકામાં પ્રેસિડેન્ટશીપ છે, એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે મુખ્ય નેતાઓ વચ્ચેની મિત્રતા જે હોય છે ને એની એક અલગ વ્યાખ્યા હોય છે. પણ એનો મતલબ એ નથી થતો કે મિત્રતાના લીધે દરેક કોઈ પણ દેશનો પ્રમુખ જે છે ને એ પોતાનું હિત ના જોવે. પ્રધાનમંત્રીશ્રીએ હંમેશા પોતાના દેશનું હિત જોયું છે અને જે એ કોરોનાની વાત કરે છે એ વૈશ્વિક બીમારી હતી અને કોરોના અગર ટ્રમ્પ ના આવ્યા હોત તો બી ઇન્ડિયાની અંદર બિલકુલ આવત જ નહીં, એ વાતમાં કોઈ વજૂદ છે જ નહીં. કોરોના વિશ્વના લગભગ દરેક દેશોની અંદર ગયું છે. ભારત સરકારે સૌથી વધારે ફેસિલિટીઝ કોરોનામાં આપી છે ને ઇવન વૈશ્વિક લેવલ પર ભારત સરકાર દ્વારા અથવા તો ભારતમાં જે વેક્સિન નિર્માણ થઈ છે એ અક્ષીર થઈ છે અને એ દુનિયાની મોટી મોટી ઇન્ટરનેશનલ કંપનીઓ જે છે એની સામે પણ સોલિડ પુરવાર થઈ છે. એટલે એ બધી વાતમાં કોઈ દરેક દેશને પોતાની જે છે પોલિસી એ નક્કી કરવાનો અધિકાર છે. ટ્રમ્પને એની સાઈડથી જે કોઈ પોલિસી નક્કી કરવી હોય એ કરી શકે છે, એની ના નથી, પણ એનો મતલબ એ નથી. અને રહી વાત ચાઇના અને રશિયાની સાથે, રશિયા તો વર્ષો જૂનું ભારતનું મિત્ર છે એટલે એમાં તો કોઈ સવાલ આવતો નથી. વ્લાદિમીર પુતિન જે છે એ ઓલવેઝ મોદી સાહેબને હંમેશા માન આપે છે. સાથે સાથે શી જિનપિંગ જે છે એમની સાથે જે કોઈ પણ અત્યારે વૈચારિક મિત્રતા જે થઈ રહી છે ને એનાથી એમાં મુખ્ય કારણ એ છે કે આપણા દેશને એની જોડે મિત્રતા કરવાથી અત્યારના લેવલે કયો લાભ થઈ શકે એમ છે ને
એ મુખ્ય પોઈન્ટ છે. અને એ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે, આજે ઓછામાં ઓછા 11 વર્ષથી આ દેશનું સુકાન સંભાળે છે અને દેશની સુરક્ષાથી મોટી કોઈ વસ્તુ નરેન્દ્ર મોદીએ જોઈ નથી. એટલે કંઈ એ કંઈ ચાઇનાને કંઈ પોતાના હાથ કાપીને આપી નથી દેવાના કોઈ જગ્યાએ. એટલે એ માનવું યોગ્ય નથી એવું મારું માનવું છે. જી બિલકુલ. લિપિબેન, આપ કંઈક કહેવા માંગી રહ્યા હતા? ચોક્કસથી ભાઈએ જેમ ઘણા બધા મુદ્દા ઉપાડ્યા, હું ચોક્કસથી ટૂંકમાં એક જવાબ આપવા માંગીશ કે મિત્રતાની વાત કરે છે, મિત્રતા બરાબર છે, વ્યક્તિગત રીતે છે, ડિપ્લોમસી છે, પરંતુ જેમ માનનીય નરેન્દ્ર મોદીજી આપણા દેશના પ્રધાનમંત્રીએ કહ્યું છે કે જ્યાં ખેડૂતો, પશુપાલકોની, માછીમારોની, મારા દેશની વાત આવે છે, ત્યાં કોઈ પણ પ્રકારનું એમના હિતના સામે કોઈ પણ પ્રકારના દેશનું દબાણ ચલાવી નહીં લેવામાં આવે. તો આ જ બતાવે છે કે હંમેશા જે નિર્ણયો લેવાય છે માનનીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ હિતમાં, રાષ્ટ્ર સુરક્ષામાં જ લેવાય છે. જેમ રાહુલ ગાંધીજી કહે છે ને કે ડેડ ઇકોનોમીને એમણે કીધું કે સાચી વાત છે, તે બતાવે છે કે તમે કેટલા દેશ વિરોધી તમારી માનસિકતા જ છે કે તમે પોતાના દેશની જે અર્થતંત્રમાં આપણે જે વિશ્વમાં ચોથા નંબરે છે, જે રશિયા, ચીન અને મોટા મોટા દેશોએ સ્વીકાર્યું છે કે ભારતની ઇકોનોમી ખૂબ જ પ્રકારની મજબૂત છે, એમાં આપણા દેશનું જે વિપક્ષ છે સ્વીકારી નથી શકતું કે દેશ આજે વિશ્વમાં આટલો મજબૂત બન્યો છે. અને આજે જે પહેલાનો અલગ સમય હતો કોંગ્રેસમાં કે બીજા દેશોના દબાણમાં એ ના નતા કહી શકતા, બધું માની જવું પડતું હતું, એવું 71નું યુદ્ધ હોય કે ઈરાન પાસેથી તેલની વાત હોય કે અનેક નિર્ણયો હોય, આજે ભારત એ સીધી કોઈ પણ પ્રકારની દેશહિતની વાત આવે સુરક્ષાની તો સીધી ના પાડવાની મોદીજીના નેતૃત્વમાં તાકાત છે અને એ તાકાત આખા વિશ્વએ જોઈ છે. જી બિલકુલ. આપ ચારો મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ તમામનો આભાર. ટ્રમ્પ એક તરફ દોસ્તીનો હાથ પણ લંબાવે છે અને બીજી બાજુ એ જ મિત્રની પીઠ પર ટેરિફ નામનું ખંજર ભૂકવાનું કામ પણ કરે છે. તેને મિત્ર કહેવા કે શત્રુ એ જ નથી સમજાતું. ત્યાં આટલો મોટો મસમોટો ટેરિફ છતાં મોદી પણ કરી રહ્યા છે ટ્રમ્પની સરાહના. હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ દોસ્તી રંગ લાવશે કે પછી કોઈ વોર. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.